₹1.33 કરોડના છેતરપિંડી કેસમાં 2 આરોપીની આગોતરા જામીન અરજી મંજૂર. ગોરવા પંચવટી વિસ્તારમાં આવેલી દર્શનમ ક્લબ લાઇફમાં રહેતા અતોનુ દત્તા અને હિના ઠક્કર, જે અગાઉ ભાગીદારી પેઢીમાં કામ કરતા હતા, તેના માલિકે 406 અને 120 બીની ફરિયાદ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવી 1.33 કરોડથી વધુ રકમની ઉચાપતનો ગુનો નોંધાવ્યો હતો, જેનો કેસ સેશન્સ કોર્ટ NP રાડિયાની કોર્ટમાં ચાલી જતા અદાલતે અરજદાર આરોપી તરફે એડવોકેટ ભાવિન વ્યાસની દલીલો કોર્ટ માન્ય રાખી આગોતરા જામીન મંજૂર કર્યા હતા. આરોપી અતોનુ દત્તાએ હિના ઠક્કર સાથે મળી ષડયંત્ર રચી નાણાંની ઉચાપત કરી છેતરપિંડી કરવાના બદ ઇરાદે ફરિયાદી કંપનીમાં તેઓના કાર્યકાળ દરમિયાન ફરિયાદી કંપનીના નામનો ઉપયોગ કરી 2 નવી કંપનીઓ ઊભી કરી. ફરિયાદીની કંપનીના ગ્રાહકોને અંધારામાં રાખી તે ગ્રાહકો પાસેથી ફરિયાદીને લેવાનું પેમેન્ટ અતોનુ દત્તાએ પોતાની કંપનીના બેંક એકાઉન્ટ તથા તેઓના બેંક એકાઉન્ટમાં કુલ મળી ₹1,33,69,750.82 ડિપોઝિટ કરાવડાવી હિના ઠક્કર સાથે મળી છેતરપિંડી કરી ગુનો કર્યાનો આક્ષેપ છે. અરજદાર આરોપી તરફે વકીલ ભાવિન વ્યાસે દલીલો કરી હતી કે FIRમાં 18 થી 19 માસનું ડિલે છે, સિવિલ ટ્રાન્ઝેક્શન છે, આરોપી તદ્દન નિર્દોષ છે. અરજદાર આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂર નથી, તપાસ પૂર્ણ થઈ ગયેલ છે, કોઈ મૌખિક કે દસ્તાવેજી પુરાવો નથી. અરજદાર આરોપી અરજીમાં જણાવેલ સરનામે રહે છે તથા સ્ત્રી છે, ક્યાંય નાસી ભાગી જાય તેમ નથી. નામદાર અદાલત જે શરતો ફરમાવે તેનું પાલન કરવા તૈયાર હોય હાલની આગોતરા જામીન અરજી મંજૂર કરવા વિનંતી છે. જ્યારે સરકાર તરીકે DGP અનિલ દેસાઈએ દલીલો કરી હતી કે ગુનાહિત કાવતરું રચી ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ છે, આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે, તપાસ હજી ચાલુ છે, આરોપીને પકડવાની બાકી છે, આરોપી નાસ્તા ફરતા હોય, તપાસમાં સહકાર આપતા ન હોય, તેમજ આરોપી વિરુદ્ધ હજુ તપાસ બાકી છે, આરોપીને જામીન આપવામાં આવશે તો તપાસમાં યોગ્ય સહકાર આપશે નહીં તેમજ નાસી ભાગી જશે, જેથી અરજદાર આરોપીને નો રોલ જોતા આગોતરા જામીન આપી શકાય નહીં. બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ 9મા એડિશનલ સેશન્સ જજ નિમિલેશ પ્રભુદાસ રાડિયાએ નોંધ્યું હતું કે ગુનો બન્યાનો સમયગાળો 29/2/2020 થી 28/2/2023 સુધીનો છે, જ્યારે FIR તારીખ 4/11/2024ના રોજ નોંધવામાં આવેલ છે. તપાસ કરનાર અધિકારીનું સોગંદનામું ધ્યાને લેતા આરોપીનો આ પ્રથમ ગુનો છે, કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી. હાલના આરોપી સ્ત્રી છે તેમજ વડોદરાના વતની છે, તેથી હાજરી પણ સુરક્ષિત જણાય છે. વધુમાં વધુ 3 વર્ષની સજાને પાત્ર JMFC ટ્રાયબલ ગુનો છે, મોતની કે આજીવન કેદની સજાને પાત્ર ગુનો નથી. આમ ગુનાનો પ્રકાર, ગુનાની ગંભીરતા, સજાની જોગવાઈ, ટ્રાયલ વખતે આરોપીની હાજરી, આરોપીનો રોલ તેમજ આરોપી સ્ત્રી હોય, અન્ય કોઈ ગુનામાં સંડોવણી ન હોય વગેરે ધ્યાને લેતા અરજદારની તરફેણમાં વાપરવી અત્રેની અદાલતને ન્યાયિક જણાતી હોય, જેથી અરજદાર આરોપી હિનાબેન ડોટર ઓફ ઘનશ્યામભાઈ ઠક્કરની આગોતરા જામીન અરજી મંજૂર કરવામાં આવે છે. TV18 ન્યૂઝ